સુરત જિલ્લાના પલસાણાના કડોદરા ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરાયું। જિલ્લા કલેક્ટર તેમજ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં શ્રમદાન કરવામાં આવ્યું। હાલ ભારત દેશને સ્વચ્છતા અભિયાન તરફ લઈ જવા તેમજ સ્વચ્છ ભારત બનાવવા દેશ માટે યશસ્વી પ્રધાનમંત્રી મોદી દ્વારા 15મી ઓગસ્ટ 2014ની સાલમાં જે સ્વચ્છતા અભિયાનની જાહેરાત કરી હતી એ જાહેરાત હવે જનચેતના બની રહ્યું છે। આજે 1 ઓક્ટોબર હોય તેથી દેશના વિવિધ રાજ્યોમાં આજે સ્વચ્છતા અભિયાન માટે 1 કલાક શ્રમદાન કરવાનું નક્કી કરવામાં આવતા સુરત જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ સ્વચ્છતા માટે શ્રમદાન જોવા મળ્યું। કડોદરા નગરની અંદર સફાઈ અભિયાનની અંદર જોડાયા, શું કહેશો? નમસ્કાર। સમગ્ર દેશની અંદર આજે 1 કલાક શ્રમદાન આપવાનું છે। એના અનુસંધાનની અંદર આજે અમે સૌ પદાધિકારી અધિકારીશ્રીઓ સમગ્ર જનતા સાથે રહીને આ કડોદરા 7.5 વોર્ડની અંદર લગભગ 14 જેટલી ટીમો અમે કામે લગાડી છે અને તમામ વોર્ડની અંદર આજે સફાઈ ઝુંબેશ 1 કલાક શ્રમદાન આપવાના છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે 15મી ઓગસ્ટ 2014ના દિવસે સફાઈ અભિયાનની જે સ્વચ્છતાની શરૂઆત કરી હતી એને આજે તમે જોયું છે સમગ્ર દેશના લોકો એને જન આંદોલન બનાવી દીધું છે। તેમ આજે પણ આજે કડોદરા મહાનગરપાલિકાની અંદર તમામ લોકોએ આજે 1 કલાકનું શ્રમદાન આપીને આ મહાનગરપાલિકાના તમામ વોર્ડો આજે સાફ સફાઈ થવાના છે। સફાઈ અભિયાનનો મોદી સાહેબ આજે સ્વચ્છતા હી સેવા નામનો અભિયાન જે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું છે એમાં દરેક નાગરિકે પોતાનું 1 કલાકનો સવારનું યોગદાન સ્વચ્છતા માટે આપવાનું છે અને એના લીધે આપણે જિલ્લામાં ડિટેલ પ્લાનિંગ કરીને આનું વ્યવસ્થિત આયોજન થાય એના માટે બધી કાળજી લીધી હતી। એના ભાગરૂપે આજે લગભગ 5174 સ્થળો ઉપર સ્વચ્છતા અભિયાન આખા જિલ્લામાં શરૂ થઈ રહ્યું છે અને એ 1 કલાક આવા નાગરિકો એમાં ભાગ લઈને વી આર એક્સપેક્ટિંગ કે મોર દેન 75,000 માણસો આમાં સહભાગી થશે અને એ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવશે। આના પાછળનું મૂળ ઉદ્દેશ્ય એવું છે કે લોકો સ્વચ્છતા અભિયાનથી પ્રેરાય અને પોતાના રોજના જીવનમાં સ્વચ્છતા બાબતની વસ્તુઓ અપનાવે પણ અને પોતાનો પરિસર સાફ રાખવા માટે પ્રયત્નશીલ રહે। હું માનું છું કે અભિયાનના લીધે સારી એવી જાગૃતતા લોકોમાં ઉદ્ભવશે અને ભવિષ્યમાં આપણે આપણા પરિસરને અને દેશને સ્વચ્છ રાખવા માટે સારી રીતે સફળતા મળશે। ધન્યવાદ।